ચોરી થયેલ મોટરસાઇકલ કિંમત ₹15,000ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી વાહન ચોરીનો ગુનો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. તારીખ 20/12/2024ના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળેલ કે ભાવનગર ગધેડિયા ગ્રાઉન્ડમાં એક ઈસમ શંકાસ્પદ કાળા કલરનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાઇકલ નંબર GJ04BQ9000નું લઈને ઊભો છે. જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ મોટરસાઇકલ સાથે ઈસમ હાજર મળી આવેલ. મોટરસાઇકલ અંગે આધાર પુરાવો હોય તો રજૂ કરવાનું કહેતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં. આ મોટરસાઇકલ તે ક્યાંકથી ચોરી અથવા તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતા મોટરસાઇકલને શક પડતી મિલકત તરીકે કબજે કરવામાં આવેલ. આ ઈસમને મોટરસાઇકલ અંગે વધુ પૂછપરછ કરતાં તેમણે જણાવેલ કે આ મોટરસાઇકલ તળાજા શિવાજીનગરમાંથી ચોરી કરેલું હોવાનું જાણવા મળેલ છે, જેથી આ અંગે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવેલ, જે અંગે તળાજા પોલીસ સ્ટેશનને જાણ પણ કરવામાં આવેલ છે. પકડાયેલા ઈસમની વાત કરીએ તો લાલજીભાઈ ભરતભાઈ ધોળકિયા, ઉંમર વર્ષ 28, ધંધો વેપાર રહે સિંધુનગર મોક્ષ મંદિર, ટેલિફોન એક્શનની ઘોઘારીનગર, ભાવનગર. કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળાના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફના અરવિંદભાઈ બારિયા, અશોકભાઈ ડાભી, પ્રવીણભાઈ ગલચર, તરુણભાઈ નાંદવા અને પ્રજ્ઞેશભાઈ પંડ્યા જોડાયા હતા.